કોઠાસૂજવાળા 4 ચોર સાથેની ઘટના. પાલ પંથકની માલિપા નાનું એવું એક ગામ રહી ગયું છે. એમાં 4 ચોર સરખે સરખા લંગોટિયા ભેરું બંધ રહે. ચારેયના નામ વશરામ, નથુ, ભગવાન અને અર્જણ. એમના જબરા જીવ મળી ગયેલા, તન નોખા પણ મન એક. ચારેય ભેળા થઈને ઝાડ પર ચડી આંબળી પીપળીની રમત ના રમે. ગામના ગોંદરે આવેલા રાણેસર તળાવની પાળે ચડી પાણીમાં ધુબકા ના મારે કે મોય દાંડિયા લઈ વખત રેટ મૂઠ નાર અંકી બંકો ને ચક્કુની રમત ના રમે ત્યાં સુધી એકબીજાને ચેન ના પડે. વખતને જતા ક્યાં વાર લાગે છે. ચારે ભાઈબંધ જોતામાં તો સારું એવું કાઠું કરી ગયા અને પાણામાં લાત મારીને પાણી કાઢે એવા પાણીયાતા થઈ ગયા. એક દિવસની વાત છે. ગામને ચોરે બેઠા બેઠા ચારેય ભાઈબંધ વાતુના તડાકા મારે છે. એ વખતે વશરામે કહ્યું, દોસ્તો, હવે આપણે ભડભાદર જવાન થયા, જાત રોળ અને પૈસો પેદા કરીએ એવા થયા. આપણી પાસે બે ચાહ ભો નહીં તે ખેડી ખાય, કઈ વેપાર વણસ નહીં તે પેટનો ખાડો પુરાય. આપણે તો બાવડાના બળે રળી ખાવાનું, એટલે હાલો બહાર ગામ જઈને કોકનામાં હાથી રહીએ, પૈસા કમાઈને ગઢ જુનાણાની જાત્રાએ જઈએ. બાકી રહેલા ત્રણેય ભેરુબંધ એક અવાજે બોલી ઉઠ્યા કે ભાઈલા, તારી વાત તો ગોળથી ગળી છે. ઈ બાને મલક જોવાનો તો મળશે. 1 થી ભલા 2, 2 થી ભલા 3 ને 3 થી ભલા 4. હાલો કાલે હવારે મોં હુંજણામાં નીકળી પડીએ. હાથમાં દોરી લોટો લઈ કપાળ પર આંગળી મૂકી ચારેય ભાઈબંધ ચાલી નીકળ્યા. એમણે નોખા પડતા પહેલા નક્કી કર્યું કે 12 મહિના પૂરા થાય ને અંબાણી જનોદી આવે ત્યારે ચારેયને આમ ફેટ વાંકાઠે ભેળા થવું. આ પ્રમાણે વાત બાંધીને ચારે નોખા ગામમાં ફંટાઈ ગયા. ખેતીના ધંધામાં જેને સારો સાથી મળ્યો એના બારેય પાયધરા. ગાયું ચિત્રામણ કરીને બેઠેલા ખેડૂતને સારા સાથી વગર ગાડું સરાટે ન ચડે. મહેનતની મોસમ મંડાયેલી એટલે ચારેય જણાનો સમાસ થઈ ગયો. ખાવું પીવું ને લુગડા ને 12 મહિને 100 રૂપિયા રોકડા. આ પ્રમાણે ચારેય ભાઈબંધના સાથી રહી ગયા. આંખ મીચ્યામાં 12 મહિના પૂરા થયા અને અખાત્રીજનો દી આવીને ઉભો રહી ગયો. એટલે ચારેય ભેરુબંધ કુવા કાંઠે ભેળા થયા. બથોબથ ભેટ્યા. 12 મહિનાના વાણા વાયે ચારે ભેળા થયા હોવાથી પેટ ભરીને વાતું કરી. પછી એમણે વિચાર કર્યો કે આટલા પૈસામાં જુનાણાની જાત્રાએ જવાશે નહીં. સુખે દુઃખે સાથે રહીને બીજા 12 મહિના ખેંચી કાઢીએ. વશરામે કહ્યું, ઈ વાત ખરી હો, પણ આપણી પાસે માયા રહી એની થાપણ ક્યાં મેલીશું? નથુએ કીધું, ઈનોય મારે કાઢીએ છીએ, બેસો, ચલમ ભરો. ભવાને કીધું, ચૂંગી સળગાવી. ધુમાડાના ગોટા જામી ગયા. ચારે દોસ્તારોના મોં પર ચિંતાની રીસડિયું રમવા માંડી. હવે આ થાપણ કોને ત્યાં મૂકવી? એવામાં કુવા કાંઠે 4 પણીહારીઓ આવી, પાણી ભરવા આવી. ચારેય બાયું સારા ઘરની વહુઓ છે. જણસ દાગીનાથી એમના અંગ અરઘી રહ્યા છે. એમણે પહેરેલા હિંગળોક વર્ણા ઘરચોળા હારે વાયરો ગેલ કરી રહ્યો છે. ત્રાંબા પિત્તળની હેલ્યું માથે સૂરજના કિરણ્યું નોખી ભાત પાડી રહ્યા છે. મુતીડે ગુથી ભાતીગળ ઈંડણીઓમાં એમને આવડતો કલા કસબનો અસબાબ ઠાંસી સાંસીને ભરેલો છે. કુવા કાંઠો એટલે પનિહારીનું પિયર. ચારેય પનિહાર્યું મોકળા મને અલક મલકની વાતોમાં ગુથાઈ ગઈ છે. એવે મોકે આ ચારેય ભાઈબંધ કુવા કાંઠે ગયા. એમણે વાત મિલી કે બાયું, બહેનું, અમે પરદેશી મનેક છીએ, વખાના માર્યા વૈતરું કરવા આવ્યા છીએ. અમારી પાસે થોડીક થાપણ છે. ઈ તમે 12 મહિના સુધી ના સાચવો તો અમે હૈયા હેઠે કામ ધંધો કરી શકીએ. એક બાએ કીધું, ભાઈલા, પારકી થાપણ સાચવી બહુ વસમી છે. કશી વેળો કઈ ને કઈ આગુ પાછું થયું તો
બેન, અમારા પરસેવાની સાચી કમાણી છે તો એને ઊની આંચ નહીં આવે. અમે ક્યાં કોઈના ઝૂંટવી લીધા છે? સારું ભાઈ, લાવો બિલાડીના બચ્ચા જેમ સાચવીને રાખીશું. ચારેય ભાઈબંધુએ ચારેય પનિહારીઓને 100 રૂપિયા થાપણ હાચવવા દીધા. સોંપી બેન, અમે આ થાપણ તો તમારે ત્યાં મૂકી, પણ તમારું નામ શ્રમ કઈ એંધાણી? એક બાઈએ કીધું, જીના પેટમાં પાણી એના ઘરે થાપણ લેવા આવું. પછી બીજી બાઈને પૂછ્યું તો બીજી બાઈએ કીધું કે જીના પેટમાં મોવાળા હોય એના ઘરે થાપણ લેવા આવું. ત્રીજે કીધું કે જેના પેટમાં દાંત હોય એના ઘરે થાપણ લેવા આવું. અને ચોથીએ કીધું કે જેના પેટમાં ગર્ભ હોય એના ઘરે થાપણ લેવા આવવું. ચારે ભાઈબંધુના 100 રૂપિયા થાપણ લઈને ચારે પનિહારો માથે છલકતી હેલ લઈને માર્ગે ચડ્યો. ચારે ભાઈબંધ 12 મહિનાનો વાયદો કરીને ફરી નોખા પડ્યા. આ તો જેનામાં સાથી રહેતા હતા એનામાં જઈને જોડાઈ ગયા. એમ કરતા કરતા 12 મહિના પૂરા થયા ને અખાત્રીજનો પાછો દી આવીને ઉભો રહ્યો. સતલત કર્યા પ્રમાણે ચારેય ભાઈબંધ કુવા કાંઠે ભેળા થયા, હળ્યા મળ્યા, બેઠા, સુખ દુઃખની વાતો કરી. પછી થાપણ મૂકેલી એ ઉપાડવાનો વિચાર કર્યો. ઓલો તાકે પેલા હામું અને પેલો તાકે ઓલા હામું. પનિહારીઓ બધી પાણીડા ભરીને હાલતી થાય. રાતા સાડલે રાણ ને શેર લઈ ગઈ ખાંડ. પૂછે કોને? 12 મહિનાના વાણા વાઈ ચૂકેલા એટલે ઘાટ વળોટ કે ચહેરા મોહરાય શેના યાદ રે? શેના યાદ હોય? ભારે થઈ. હવે કુંવરા મેવાડા જેવો એક ભરવાડ ગામનું ખાડું સારે એના ડોબા તળાવમાં પડેલા એટલે એ તો ફરતો ફરતો આ ચારે ભેરુબંધ બેઠેલા ત્યાં આવ્યો. કુંવરો મેવડો એટલે વડવીર ભરવાડ, પૂરો 5 હાથ ઊંચો, બેવડ બધું તદન બદન, અને ઘામાં આવ્યો હોય એને એકી લાકડી આડો પાડી દે એવો. એને પાકા લાલ શેડા વાળી ભેખડ જેવી પાણી બાંધવું હોય તો બંધાય એવી ભાતીગળ ખંભાતી પેસડી પહેરેલી છે. પગમાં ચડકારો બોલાવતા નાનજી મૂચીએ સીવેલા દેશી જોડા પહેર્યા છે. મોરલા ચિત્રાવેલી બંડી પહેરી છે. માથે કથ્થઈ રંગનું સેલું શોભી રહ્યું છે. અવસ્થા આંટો લઈ ગઈ છે, પણ તાજા ઘી દૂધના ખોરાકથી એની નળિયું નવી નક્કોર છે. કઈક કુવામાં પાણી પીધેલા ને કઈક ઘંટીના આટા ખાધેલા એટલે એની પાસે આગવી કોઠાહૂજ છે. એને તો પૂછ્યું કે ભાઈ, 2-4 દીથી હું તમને આંક અને નીત બેઠેલા ભાળું છું, શું કઈ ચિંતા ફકર જેવું છે? અરે ભાઈ, એની તો કઈ વાત જ થાય એવી નથી. હવે કોની સાથી લાવીને કૂટવી? ધૂંધવાઈને ભઠ્ઠી ઉઠેલા અર્જણે કીધું, માંડીને વાત કરો તો કાંઈક એનો ઉકેલ આવે. આમ અકળાઈ ગયે મેળ ખાય. પહેલા ભવાને માંડીને વાત કરી કે અમે પરદેશી મનેક છીએ. 12 મહિના ઉપર અમે 4 ભાઈઓને ત્યાં 100 રૂપિયા થાપણ મેલેલી છે, પણ અટાણે ઈ બેનુને અમે ઓળખતા નથી. પણ એમને કઈક ઠામ ઠેકાણું એંધાણ આપી છે તો નથું કહે. હવે એક બાઈ એવી આંધણી આપી છે કે જેના પેટમાં પાણી એના ઘરે થાપણ લેવા આવ્યો. હે? બીજે સી આંધણી આપી છે? બીજે એવું કીધું છે કે જેના પેટમાં મોવાળા હોય એના ઘેર પૈસા લેવા આવજો. ત્યારે કુરો મેવાડો કહે કે ત્રીજી બાઈએ શું આંધણી આપી છે? ત્રીજે એવું કીધું છે કે જેના પેટમાં દાંત હોય એના ઘરે થાપણ લેવા આવજો. ને ચોથીએ એવું કીધું છે કે જેના પેટમાં ગર્ભ હોય એના ઘેર થાપણ લેવા આવજો. અરે ભલા આદમી, આમાં એટલા બધા સીધ અકળાઈ ગયા છો? આ તો મને આવડે છે. સાંભળો, જેના પેટમાં પાણી એટલે એનો અર્થ થાય કે જેના ઘેર નાળિયેરીનો
ઝાડ હોય, નાળિયેરીનો છોડો હોય, ત્યાં જજો. અને જેના પેટમાં મવળા એટલે કે જેના ઘરે આંબો હોય ત્યાં જજો. જેના પેટમાં દાંત એટલે કે જેના ઘેર દાડમડીના છોડવા હોય એના ઘરે જજો. અને જેના પેટમાં ગરબ એટલે કે જેના ઘેર કેળનો રોપો હોય એના ઘરે જજો. પાકા પારસ જાંબુ જેવા આબલામાં વીજળી ઝબૂકે ને જેવું અંજવાળું થાય એવું અંજવાળું ચારેયના અંતરમાં થયું. ચારેય ભેરુબંધ રાજી થઈ ગયા ને કુંવરા મેળાને કહેવા માંડ્યા કે ભાઈ ભલું થયું તારું, તે અમને આંધળાને દેખતા કરી મારક સીંધો. પછી ચારેય ભાઈબંધ ગામમાં ગયા. જાજી રજલપાટ વેઠીને આપેલી એંધાણી પ્રમાણે ઘર ગોતી કાઢ્યા. નાળેરી વાળાના ઘેર જઈને એમણે તો અડ્ડો જમાવ્યો અને કીધું કે બેન, ઓલી અમારી થાપણ લાવો ને. થાપણ તમારી સાચી, લાવો ત્યારે દઈ દો. લાકડાનો ઘોડો લગામ લે ત્યારે આવજો. ચારેય જણા વિચારમાં પડી ગયા કે મારું બેટું લાકડાનો ઘોડો તે લગામ લેતો હશે. પછી તો એ તો ગયા આંબાવાળાના ઘેર. જઈને બાયુને કીધું કે બેન, અમારી થાપણ આપો. ભાઈ, તમારા પૈસા સહજોગ દઈ દેવાના, લાવો ત્યારે દઈ દો. જ્યારે ઠીકરીએ ફૂલ સડે ત્યારે આવજો. ચારેય જણ વિચારના ઝોલે સડી ગયા કે વળી પાછું આ નવું ગતક ફરતા ફરતા એ દાડમડી વાળાના ઘેર ગયા. જઈને બાઈને કીધું કે બેન, અમારા રૂપિયા. હા ભાઈ, રૂપિયા દૂધે ધોઈને દઈ દેવાના, લાવો ત્યારે લેવા જ આવ્યા છીએ. જૂનો રાજા મરે અને નવો રાજા ગાદીએ બેસે ત્યારે આવજો. આવું ત્રીજી બાઈએ કીધું. આ તો હલવાણા. પછી એ તો ગયા કેળવાળાના ઘેર. જઈને કીધું કે બેન, પેલા અમારા રૂપિયા પૈસા. ભાઈ, પૈસા તમારા ખરા, ખોટું ચમ બોલાય, લાવો ત્યારે. જીવ પૂરો જાય નહીં, મરે નહીં અને અડધો હાજોય નહીં ત્યારે આવજો. પાલના કળણમાં સચવાયેલ જેમ હવાય ત્યાં મારે એમ એમણે તો હવે ત્યાં મારવા માંડ્યા. પણ જેમ જેમ બારા નીકળવા મથે એમ માલિપા ઊંડા ને ઊંડા ખૂંપતા જાય છે. 4 તસુ ધરતી ના ઉકલી એટલે એ તો આવ્યા પરબારા કુંવરા મેવાડા પાસે. જઈને કીધું, એ કુંવરા ભાઈ, ક્યાં સુતા છો? કુંવરો મેવડો તો પગની આંટી પાડી લાંબી લાકડીના ગોદે બંકી અંગભંગીથી ઊભો લહેરથી ઢોરા ચારેય જણ અફળાયેલા જામફળ જેવા મોઢા પાડીને એમણે કીધું કે કા ભઈલા, શું થયું? મુવા નહીને પાછા થયા, હલવાણા છીએ બરાબરના. બારની પા કાઢો તો તમારા જેવો ભગવાન નહીં. અડધો પૈસા તમને દઈશું. મારે તો ધીંગા ધણીની દયા છે, મારે કોઈનો હરામનો પૈસો ન ખપે. પણ થયું છે શું જરા માંડીને વાત તો કરો. કુંવરા મેવાડાએ થડથી માંડીને ડાળા પાંખડા સુધીની વાત સાંભળી. પછી કીધું કે લ્યો સાંભળો. લાકડાનો ઘોડો લગામ લે એટલે કે ભાઈ, જ્યારે કમાડવાસી સાંકળ સડાવે ત્યારે તમારે પૈસા લેવા જવાનું. બીજું, ઠીકરીએ ફૂલ સડે એટલે સંધ્યા ટાણે બાઈ દીવાબત્તી કરે ત્યારે જવાનું. જૂનો રાજા મરે ને નવો રાજા ગાદીએ બેસે એટલે કે દી ઉગે ને ચમકીવા ચડે ત્યારે જવાનું. અને જીવ પૂરો જાય નહીં, મરે નહીં ને અડધો હાજોય નહીં એટલે કે જ્યારે શેરીએ ગંગાજળ પરવરે ત્યારે જવાનું. કોયડેલાનો ઉકેલ સાંભળીને ચારેય ભેરુબંધને તો અચરજની અવધિ ના રહી. કુંવરા મેવાડાના કીધા પ્રમાણે ચારેય જણા ગામમાં ગયા ને એમની મૂકેલી થાપણ ઉપાડી આવ્યા. પૈસા હાથમાં આવ્યા એટલે એમના જીવમાં જીવ આવ્યો. મારા હમ, તમારા હમ, હા હા, ના ના એમ જાજી તાણ કરીને એમને કુંવરા મેવાડાને ₹25ની પાઘડી બંધાવી. કુંવરાનો પાડ માનતા એમણે કીધું કે ભાઈ, ભલું થયો તારું, તે અમને મારક સીંધ્યો, નહીં તો અમે તો અટવાઈને અધમુવા થઈ ગયા હોત. પછી એ ચારે ભેરુબંધ જુનાણાની જાત્રાએ ઉપડી ગયા
અને ખાધું પીધું અને રાજ કર્યું. મિત્રો અમારી ચેનલ સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હું તમને વિનંતી કરું છું. જય માતાજી.